હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું અડદની દાળ. તો ચાલો બનાવીએ. સૌ પ્રથમ મેં અહીંયા ફોતરા વગરની અડદની દાળ અડધો વાટકો લઈ લીધી છે. ત્યાર પછી આપણે અડદની દાળને એક મોટા વાસણમાં નાખી દઈશું. પછી એમાં પાણી નાખીને આપણે આ રીતે 2-3 વખત ધોઈ નાખશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે 2-3 વખત દાળ ધોઈ નાખી છે. હવે દાળની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. પછી આ દાળને આપણે કુકરમાં નાખી દઈશું. અહીંયા બધી દાળ કુકરમાં નાખી દીધી છે. પછી આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું. પછી કુકર બંધ કરી દઈશું. હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું. 3-4 વિસલ થાય ત્યાં સુધી આપણે દાળને બાફવા દઈશું. આપણી અડદની દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઉપરથી નાખવા લસણની ચટણી બનાવશું. તો અહીંયા મેં થોડા લસણની કળી લઈ લીધી છે. પછી એમાં 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું. 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખશું. પછી અડધી ચમચી આખું જીરું નાખી દઈશું. પછી આપણે આ ચટણીને ખાંડી લઈશું. જોઈ શકો છો અહીંયા આપણી ચટણી ખંડાઈ ગઈ છે. આપણી દાળની 3-4 સીટી થઈ ગઈ હતી અને અહીંયા આપણી દાળ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અહીંયા તમારે દાળને થોડી મેશ કરવી હોય તો તમે મેશ પણ કરી શકો છો. હું તો અહીંયા આખી જ દાળ બનાવવાની છું. દાળનો વઘાર કરવા માટે અહીંયા આદુ, લસણ ને મરચાંની પેસ્ટ લીધી, 1 નાનું ટમેટું લીધું અને 1 નાનું ડુંગળી લીધી છે અને લાલ મરચું 2 લવિંગ લીધા છે. અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું હિંગ નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે આખું જીરું નાખી દઈશું અને અડધી ચમચી રાઈ નાખી દઈશું. આપણે જીરું અને રાઈને ફૂટવા દઈશું. જીરું અને રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં લાલ મરચું અને 2 લવિંગ નાખી દઈશું અને પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. અહીંયા આપણે નાખી દીધી છે. હવે આપણે હલાવી નાખશું અને 2 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું કાંદા. બધા કાંદા નાખી દીધા પછી આપણે આને હલાવી નાખશું અને પછી કાંદા ગુલાબી થાય ત્યાં સુધી આપણે આને સાતળવા દઈશું. અહીંયા આપણા કાંદા સતળાઈ ગયા છે. હવે આપણે આમાં 1 ટમેટું જે સુધારેલું હતું એ આપણે આમાં નાખી દઈશું. હવે આપણે આને હલાવી નાખશું અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને સાતળવા દઈશું. જોઈ શકો છો અહીંયા તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી જેટલું જીરું. પછી આપણે આમાં નાખશું 1 ચમચી જેટલું લાલ મરચું. આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું ઓછું નાખશું. પછી આમાં થોડો ગરમ મસાલો નાખી દઈશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું.
પછી આપણે આમાં થોડુંક પાણી નાખી દઈશું અને 1 મિનિટ માટે ચડવા દઈશું, જેથી મસાલાનો સ્વાદ આવી જાય. 1 મિનિટ ચડવા દીધા પછી હવે આપણે વઘારમાં અડદની દાળ આપણે જે બાફી હતી એ આપણે નાખી દઈશું. અહીંયા આપણે બધી દાળ નાખી દીધી છે. હવે સારી રીતે મિક્સ કરી નાખશું અને 5-7 મિનિટ સુધી આપણે આને ઉકળવા દઈશું. તમને દાળ બહુ ઘટ લાગે તો તમે ઉપરથી ગરમ પાણી ઉમેરી શકો છો. 5-7 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું, જેથી મસાલાનો સ્વાદ દાળમાં બેસી જાય. આપણી દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણીનો વઘાર કરી લઈશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. 2 ચમચી જેટલું તેલ લઈ લીધું હતું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે પહેલાં ચટણી ખાંડી હતી એ હવે આપણે આમાં નાખી દઈશું. આપણે બધી ચટણી નાખીને મિક્સ કરી નાખશું અને 2 મિનિટ માટે આપણે ધીમા તાપે આપણે સાતળવા દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો 5-7 મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા નાખી દઈશું. ધાણા નાખી દીધા પછી આપણે જે લસણની ચટણી કરી હતી એ આપણે ઉપરથી નાખી દઈશું. તમે ઉપરથી લસણની ચટણી બનાવીને નાખશો તો એનો સ્વાદ એકદમ મસ્ત આવશે. આપણી અડદની દાળ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.